ખૂબ સરસ નામ છે. કનૈયા, આ સવાર સવારમાં પ્લેટો ફૂટવાનો અવાજ ક્યાંથી આવે છે? આ તો મારા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હમણાં નાસ્તો કરીને આવું છું. શું વાત છે ચંદાબેન, આજે ફરી નાસ્તો નહીં ભાવ્યો? મારી સામે બોલે છે તું? મારો સવારનો નાસ્તો તો થઈ ગયો, હવે આગળ બોલો. તને કાલે જ કહ્યું હતું કે મને આવા બિસ્કિટ ને ચા પસંદ નથી, તોય તું એ જ લઈને આવ્યો. ચાલ ફરીવાર જા ને ગરમા ગરમ કોફી લઈ આવ. કનૈયા, અરે કનૈયા, કનૈયા, હું આવું છું. શું વાત છે અમરભાઈ? અરે યાર, મારા ગોગલ્સ ક્યાં છે? આ રહ્યા તમારા ગોગલ્સ. ગળામાં લટકે છે અને બૂમો પાડો છો. સારી સારી સારી. કાંખમાં છોકરો ને ગામમાં ગોતો છો. અમરભાઈ, તમારે આમ રોજ અંગ્રેજીમાં મારી માફી માંગવી પડે છે, એના કરતા એક કામ કરો ને. લગન કરી લઉં એમ જ ને? હા, કહેતા હો તો અમરભાઈ, હું બાપુજી જોડે વાત કરું. અરે બાપુજીને આમાં સંડોવવાની જરૂર નથી. જે દિવસે મનગમતી છોકરી મળી ગઈ ને, તેથી લગન કરીને સીધો ઘરે આવી જઈશ. હું પોખણા કરવા તૈયાર રહીશ. પણ અમરભાઈ, એ ભાગ્યશાળી કોણ હશે જેને તમારા જેવો દિલદાર પતિ મળશે? અરે આ ધરતીને ખૂણે ક્યાંક તો જન્મી હશે ને.
હે અબુ ચાચા અબુ ચાચા 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 એક વાર મને ઘોડાગાડી ચલાવવા આપી દો ને ચાચા એક વાર ઉભા રહો ચડી ગઈ શું કરે? અરે નીચે ઉતર, નીચે. આ ઘોડો છે, ઘોડો. બે લગામ થઈ ગયો ને તો મુશ્કેલીમાં મુકાઈ જઈશ. સાવ ગાંડી છે. નીચે નીચે ચાલ, નીચે નીચે ઉતર, નીચે. એક દિવસ તમારી ઘોડાગાડી લઈને ભાગી ન જાઓ તો મારું નામ આશા નહીં. કહું છું, આશા આવીને જમી લેશે, તમે તો જમી લો. આશા આવતી જ હશે, સાથે જમી લેશું. થોડુંક મોડું થઈ ગયું. થોડુંક? આજે તો હું તારી ચામડી ઉતારી નાખીશ. મામી, વાત એમ છે કે હમણાં ચામડી ઉપર બહુ અળાયો નીકળી છે, એટલે થોડા દિવસ પછી ચામડી ઉતારશો ને તો સારું રહેશે. હું ભગવાનના સોગન ખાઈને કહું છું કે હવે કોઈ દી મોડું નહીં કરું. હા હા, સોમવારે શંકરના સમ, મંગળવારે માતાજીના સમ, બુધવારે સરસ્વતીના સમ, ગુરુવારે સાંઈ બાબાના સમ, શુક્રવારે માં સંતોષીના સમ, શનિવારે બજરંગ બલીના સમ અને રવિવારે રજા. હું તો કહું છું, આ મુસીબતની પોટલી હાટું કોઈ મૂર્તિઓ ગોતો. ગોતવાની જરૂર નથી. મેં અમદાવાદ કાગળ લખી જ નાખ્યો છે. મૂર્તિઓ આજકાલમાં આવવો જ જોઈએ. બહુ મોડું કર્યું. શું કરું? મૂકો તો મળવો જોઈએ ને. હમણાં રોકડા 20,000 અને બધા જ ઘરેણા લઈને આવી છું. તો 10 મિનિટ અહીં ઊભી રહે, હું ટિકિટ લઈને આવું છું, પછી આપણે બસ પકડીએ. ઠીક છે. હાય રામ, આટલા બધા ઘરેણા, આટલા બધા રૂપિયા. ભાઈ, તું શહેરમાં આટલું બધું કમાય છે તો પછી લગ્ન કેમ નથી કરી લેતો? અરે બેના, પહેલા ઘરની થનારી વહુ માટે ઘરેણા, પૈસા, બંગલો, ગાડી બધું ખરીદી લઉં, પછી લગ્ન કરી લઈશ. મને બસ સ્ટેન્ડ પર ઊભી રાખી જતો રહ્યો. 7 મહિનામાં 7મો કેસ છે. જે ભોળી ભાલી છોકરીઓને ભોળવીને બધું લૂંટીને ચાલ્યો જાય છે. પરંતુ સાહેબ, મારી તો જિંદગી ભરી કમાણી લૂંટાઈ ગઈ. કઈ દયા કરો સાહેબ. ઠીક છે, હું તમામ કોશિશ કરીશ. આવા માણસોના નામ અને સરનામા તો ખોટા જ હોય છે. એણે નામ શું કહ્યું તું? ચંદન. Hi, darling. સારું થયું કે કોઈએ જોયું નથી, ને તો ગામ આખું દાંત કાઢત. હું તને જોઈ લઈશ. ઓહો હો હો. અરે, તું જ્યારે જોઈ લઈશ ને ત્યારે હું જોવા આવીશ. બાકી અત્યારે જે જોવા જેવું હતું ને, ઈ મેં જોઈ લીધું. હવે જરા 32 ગણજે દીકરા, 2-3 ઓછા થઈ ગયા હશે દાંત. ઓહો, ભાગ્યો મુંડા મોઢે. હજી જોરથી લફો માર્યો હોત ને તો 2-3 શું આખી 32 બહાર નીકળી જાત. એ લલ્લુ, તું માથે ચડીને શું કરે છે? અરે ભાઈ, આ ચડતા તો ચડાઈ ગયું છે, હવે ઉતરાતું નથી. તને માથે ચડાવ્યો કોણે? અરે, ઓલી તારી બેનપણી
ચંપા છે ને ખાટા ઢોકરા જેવી, એને મને કહ્યું કે ચડ્યા પછી હેઠો ના ઉતરે તો માથે ચડાવું, એમ કહીને આ ઝાડ પર ચડાવી દીધો. હવે હેઠો ઉતર. નો ઉતરું, નો ઉતરું. ઉતર. હે ભગવાન, આ મને ક્યાંથી ભટકાડો. હવે હેઠોય ઉતરતો નથી. ઉતારી દઉં? અરે ચડાયો છે તો ઉતારો તો પડશે જ ને. તારા બાપા આવી ગયા. અરે હું જન્મ્યો તેદીનો મારા બાપથી નથી બીતો, અને આ નોતી જન્મીને તેદીનો એના બાપથી બીવ છું. હવે છે તો 2.5 હાથનો, પણ મારા જેવા 6 હાથના માણસને બીવડાવે છે. મને ડારો દઈને કહે છે ખબર છે ને માની નીકળી